ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न सार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति न बृहस्पतिर्ददातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ईशावास्य उपनिषद શુક્લ યજુર્વેદની સંહિતામાં જોવા મળે. શુક્લ યજુર્વેદની માધ્યંદિની શાખા અને કાણવ શાખા, આ બંને શાખામાં આ જોવા મળે છે. શંકરાચાર્યજીએ કાણવ શાખા પર શાંકર ભાષ્યનો રચના કરી. કોઈ પણ ઉપનિષદ જે છે એનું નામકરણ જે છે, કેનો ઉપનિષદ આપણે જોઈ ગયા, કેન શબ્દથી મંત્રનો પ્રારંભ છે એટલે ઉપનિષદનું નામ પડી ગયું કેનો ઉપનિષદ.
એ જ રીતે આ ઉપનિષદ છે ઈશાવાસ્યમ ઇદગુમ સર્વમ. તો ઉપનિષદનું નામ શું પડી ગયું? ઈશાવાસ્ય ઉપનિષદ. કાઠક ઋષિ પરથી કઠો ઉપનિષદ સમજવા. કાઠકો ઉપનિષદ, ખરેખર કઠો ઉપનિષદ શું છે? કાઠકો ઉપનિષદ. મુંડક વ્રત પરથી પડ્યું મુંડક ઉપનિષદ. આમ ઉપનિષદનું વિશેષ કોઈ નામકરણ જરૂર નથી. જો સમજવા, ગીતા એમ કહીએ, ભગવદ્ ગીતા. જો ભાગવત ગીતા ને આ બધા પેપરમાં ભાગવત ગીતા જ લખે, ભગવદ્ ગીતા. આ સમજ. પણ ગીતા પણ અનેક છે. રામ ગીતા, ગણેશ ગીતા, અધ્યાત્મ ગીતા, ઉત્તર ગીતા, ઉદ્ધવ ગીતા. એટલે આ ગીતા કઈ કહેવાય? ભગવદ્ ગીતા. એટલું જ નહીં, ઈશાવાસ્ય ઉપનિષદમાં 18 મંત્રો છે. એનો જ વિસ્તાર, આ જે 18 મંત્ર છે એનો જ વિસ્તાર, એનો જ વિવરણ ક્યાં જોવા મળે? બૃહદારણ્યક ઉપનિષદ. આપણે મુંડક ઉપનિષદ જોયું. મુંડક ઉપનિષદનું જે વિવરણ જે છે એનો જે વિસ્તાર છે એને પ્રશ્ન ઉપનિષદ કહેવાય. આગળ ભણી ગયા ને, યાદ રાખવાનું, ઓરિસ્લેટર બનીને આવવાનું નહીં. આમ આ જ ઈશા ઉપનિષદનો આખો વિસ્તાર ક્યાં જોવા મળે? બૃહદારણ્યક ઉપનિષદમાં જોવા મળે. પણ આગળ કહ્યું એમ કે આ માધ્યમ કાણવ શાખાને સંહિતા ભાગમાં છે. અને સંહિતા એટલે કર્મકાંડ છે. આગળ જોઈ ગયા આપણે. સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. તો કે આ તો સંહિતા ભાગમાં છે. અને જો સંહિતા ભાગમાં હોય તો પછી એનો વિનિયોગ ક્યાં થવો જોઈએ? કર્મમાં થવો જોઈએ. જો વિચાર. પણ આ ઉપનિષદના જે 18 મંત્રો છે એનો કર્મમાં કોઈ વિનિયોગ જોવા મળતો નથી. એટલે શંકરાચાર્યજી ખૂબ સુંદર રીતે એને અવતરણ ભાષ્ય કહેવાય. ઉપનિષદ પર ભાષ્ય લખતા પહેલા આ ઉપનિષદ શું છે અને આ ઉપનિષદ કેમ છે, જો આ સમજો. એનો અહીંયા ઘડી શંકરાચાર્યજી સ્વયં સમજાવે છે કે આ ભલે સંહિતા મંત્રો છે, પણ આ સંહિતા મંત્ર કર્મ માટે નથી, તત્વ જ્ઞાન માટે છે. એટલે આપણે ભાષ્ય વાંચીશું. ઈશાવાસ્યમ ઇત્યાદયઃ મંત્રાઃ કર્મસુ અવિનિયુક્તાઃ તેષાં અકર્મશેષસ્ય આત્મનઃ યાથાત્મ્ય પ્રકાશકત્વાत् યાથાત્મ્યં ચ આત્મનઃ શુદ્ધત્વ અપાપવિદ્ધત્વ એકત્વ નિત્યત્વ અશરીરત્વ સર્વગતત્વાદિ વક્ષ્યમાણં તચ્ચ કર્મણા વિરુધ્યતે ઇતિ યુક્તઃ એવ એષાં કર્મસુ અવિનિયોગઃ નહિ એવં લક્ષણમ આત્મનઃ યાથાત્મ્યં ઉત્પાદ્યં વિકાર્યં આપ્યં સંસ્કાર્યં કર્તૃભોક્તૃરૂપં વાયેન કર્મશેષતા સ્યાદ સર્વાસામ ઉપનિષદ આત્મયાથાત્મ્ય નિરૂપણેન એવ ઉપક્ષયાત ગીતાનાં મોક્ષધર્માણાં ચ એવં પરત્વાत्.
ईशावास्यम इत्यादयः मंत्राः। ईशावास्य इत्यादि મંત્રોથી પ્રારંભ થઈને, આદિ એટલે પ્રારંભ, જો સમજો આદિનો અર્થ શું થાય? પ્રારંભ થાય. આપણે આદિ એટલે વગેરે પણ અર્થ થાય, આ સમજો. ગુજરાતીમાં આપણે આદિ એમ કહીએ એનો શું થાય? વગેરે. પણ ખરેખર વગેરે અર્થ નથી, જો સમજો. ખરેખર અર્થ શું છે? પ્રારંભ. આદિ એટલે જે પ્રારંભ છે. એટલે શંકરાચાર્યજી કહે છે આ સંહિતા વિભાગમાં આ ઈશાવાસ્યથી પ્રારંભ થઈને જે મંત્રો છે, મંત્રાહ કર્મસુ અવિનિયુક્તાહ, આ જે બધા મંત્રો જે છે એમનો કર્મમાં કોઈ વિનિયોગ છે જ નહીં. જો સમજ કે તમે કેવી રીતે નિર્ણય કરી લીધો કે આ કર્મમાં કોઈ પ્રકારથી એમનો વિનિયોગ છે જ નહીં? આ તો તમારો પોતાનો નિર્ણય છે. અમે આ માનવા તૈયાર નથી. જો વિચાર, શંકરાચાર્યજી જ્યારે ભાષ્ય લખે, ભાષ્યની એક વિશેષતા છે, ફક્ત મંત્રોના અર્થ આપવામાં આવે તો એને ટીકા કહેવાય અથવા વિવરણ કહેવાય, આ સમજો. પણ મંત્રોના અર્થની સાથે સાથે એ અર્થ યોગ્ય છે એ પણ શું કરવામાં આવે? તર્કથી પુરવાર કરવામાં આવે તો એને ભાષ્ય કહેવાય. જા સમજો. આ પણ તો ટીકા કહીએ ને ભાષ્ય કે બધું હરખું જ છે. તમે માતાજી બોલતા રહો. શંકરાચાર્યજી પહેલું એક વાક્ય કે છે આ ઈશાવાસ્ય આદિ જે મંત્રો જે છે એમનો કર્મમાં કોઈ વિનિયોગ નથી. જા સમજ. એટલે હવે તેનો તર્ક આપે. તેષામ અકર્મશેષસ્ય આત્મનઃ યાથાત્મ્યમ પ્રકાશકત્વાत्. કેમ? કારણ કે આ મંત્રો શું કરી રહ્યા છે? આત્મનઃ યાથાત્મ્યમ પ્રકાશકત્વાत्. જો આ સમજ. આત્માના સાચા, યથાત્મ એટલે યોગ્ય, જેવું છે એવું. યથા એટલે જેવું, આપણે એમ કહીએ. યથાત્મ એટલે શું છે? જેવું છે એવો જ આત્માના સ્વરૂપને શું કરે છે? પ્રકાશિત કરનારા મંત્રો છે. એટલું જ નહીં, આ મંત્રો જે છે એ કેવું છે? અકર્મ શેષસ્ય. આ આત્મા કર્મનો શેષ નથી. જો આ સમજો, આ ટેકનિકલ શબ્દ છે. તો કે કર્મ શેષ કોને કહેવામાં આવે? આગળ આપણે જોયું એમ કે કર્મકાંડમાં બે વિભાગ જે છે એમાં સંહિતામાં બધા મંત્રો આપવામાં આવે છે. સંહિતામાં બધા શું છે? કયા દેવતા માટે કયા મંત્રોનો ઉપયોગ કરવો, ઇન્દ્ર માટે કયા મંત્રો છે, વરુણ માટે કયા મંત્ર છે, સૂર્ય માટે મંત્રો કયા છે, ચંદ્ર માટે કયા છે, વિષ્ણુના મંત્રો કયા. આ બધા અલગ અલગ મંત્રો જે દર્શાવવામાં આવે એને સંહિતા કહેવાય. અને એ જે બધા મંત્રો જે છે એ સર્વ મંત્રો જે એનો કયા યજ્ઞમાં ઉપયોગ કરવો, ક્યારે ઉપયોગ કરવો, એ દેવતાને કયા પ્રકારના દ્રવ્યની આહુતિ આપવી, આ બધું જે વર્ણન કરવામાં આવે એને બ્રાહ્મણ કહેવામાં આવે. તો કે આ જે બધા મંત્રો જે છે સંહિતાના મંત્રને કર્મમાં એનો ઉપયોગ છે એટલે એને કર્મ શેષ કહેવામાં આવે. જે મંત્રો દ્વારા, ધારો કે શ્રી સૂક્ત દ્વારા આપણે શ્રી યાગમાં શું કરીએ? આહુતિ આપીએ લક્ષ્મી માતા. તો શ્રી સૂક્ત શું થઈ ગયું? શ્રી યાગનો કર્મ શેષ થયો કહેવાય. જા સમજ. તો શ્રી સૂક્ત જે છે, દુર્ગા સૂક્ત છે, એ બધાનો શું છે? એને કર્મ શેષ કહેવાય. એ કર્મમાં એનો ઉપયોગ છે. પણ આ ઈશાવાસ્ય ઉપનિષદ એમ જ્યારે આપણે એમ કહીએ તો એનો કર્મમાં કોઈ ઉપયોગ છે? આહુતિ આપવામાં એનો ઉપયોગ થશે? કોઈક પ્રકારથી કર્મ શેષ છે ખરું? કર્મમાં કોઈક રીતે ઉપયોગી છે ખરા? જો વિચાર. અને એવું નથી ખાલી મંત્રો જ હોય, આ સમજજો. અનેક પ્રકારના છે.
ईशा ईशेत्वे इति शाखां छिन्नति इत्यादि विनियोगः विनियोजक प्रमाण अदर्शनात्. ફક્ત મંત્રો દેવતાના જ મંત્રો એમ નહીં, બીજા અનેક પ્રકારના મંત્રો છે. કે ધારો કે યજ્ઞમાં તમારે જે સમિધાનો ઉપયોગ કરવાનો છે, એ સમિધા માટે તમારે પેલું વૃક્ષ કાપવું પડે. જો આ વિચાર, તો એ વૃક્ષ કાપવા માટે શું કરવું પડે? તો કે વૃક્ષ કાપતા પહેલા આ પ્રકારથી શું કરવાના છે? મંત્રો બોલવાના છે. ઈશેત્વા ઇત્યાદિ શાખામ છિન્નતિ. આ શાખા જ્યારે કાપવાની હોય ત્યારે કયા મંત્રો બોલવાના? એ મંત્રો બોલીને પછી જ પેલી શાખા કાપવાની. આજે જ બાપુ પેલો કુવાડી લઈને જાય ને કાપીને લઈ આવે. જા સમજ. જ્યાં સુધી મંત્રો બોલ્યા પછી આ વૃક્ષને શાખા કાપવામાં નહીં આવે ત્યાં સુધી એ લાકડું યજ્ઞ માટે શું છે? આહુતિ માટે યોગ્ય હોતું નથી. જો આ સમજો. તો આ મંત્રો પણ કર્મ શેષ થયો. જો આ સમજો. એ મંત્રોનો પણ કર્મમાં શું છે? સીધો ઉપયોગ છે. એને કર્મ શેષ કહેવાય, ઉપયોગ કહેવાય. પણ કે આ બધા જે મંત્રો જે છે ઈશાવાસ્ય આદિ, એનો કોઈ કર્મમાં ઉપયોગ છે? દેવતાનો પણ કોઈ ઉપયોગ નથી, આહુતિ માટે ઉપયોગ નથી, કર્મશેષ પણ નથી. જો અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે કે કોઈ પણ પ્રકારે જોઈએ આ કર્મશેષ થતા જ નથી. એટલું જ નહીં, શ્રૌત વિનિયોગ અભાવે બર્હિ દેવ સદનમ દામે ઇત્યાદિ અસ બર્હિ લવન પ્રકાશન. આ કર્મશેષ અનેક પ્રકારથી હોય. જો આ સમજો. વૃક્ષ કાપતી વખતે એનો ઉપયોગ હોય મંત્રનો. તો કે આવા કોઈ પણ પ્રકારનો વિનિયોગ નથી. અહીંયા પેલો ટીકાકાર આખું કર્મશેષ કેટલા પ્રકારના હોય ને એ દર્શાવે. વૃક્ષ કાપતી વખતે હોય, પછી દેવતાઓને માટે હોય, આ ઘી તૈયાર કરીએ ને એને માટે પણ શું હોય? મંત્રો હોય. આપણે બજારમાંથી ડબ્બો લઈ આવવાનો, પછી શું કરવાનું? યજ્ઞ કુંડ બનાવીએ એના પણ મંત્રો છે. યજ્ઞ કુંડ કેવી રીતે બનાવવો, કઈ ઈંટ વાપરવી, કેટલી ઈંટ વાપરવી, એ કેટલા હાથનો હોવો જોઈએ, તો એના પણ બધા મંત્રો છે. તો યજ્ઞ કુંડ બનાવવા માટેના મંત્રો છે. એ મંત્રનો પણ શું થયો? ઉપયોગ થયો કર્મમાં. જો સમજો. પછી જ્યારે આપણે અગ્નિ પ્રગટાવીએ, આ માચિસથી કરીએ ને એ બધા નક્કામાં સમજો. ખરેખર આ યજ્ઞ કુંડમાં જે અગ્નિ પ્રગટાવવામાં આવે એના પણ મંત્રો છે. અરણી મંથનથી શું કરવામાં આવે? અગ્નિ પ્રગટાવવામાં આવે. ઉપર એક લાકડું હોય, નીચે બીજું લાકડું હોય, અને પછી પેલી અરણી હોય, બીજી લાકડી હોય, એને ગોળ ફેરવવામાં આવે. આ જેમ પેલું આ દહીં વલોવીએ ને, અને પછી નીચેનું જે લાકડું હોય ત્યાં પેલું છાણ એટલે રાખવામાં આવે, ત્યાં ઘાસ રાખવામાં આવે, અને પછી એ શું કરે? પેલા તણખા જે પડે એ તણખા, પેલું ઘાસ જે છે તણખા પકડી લે. જા સમજ. અથવા તો સૂર્યમણી. જા, હું એટલા માટે કહું કે આ વિજ્ઞાનથી બહુ આપણે પ્રભાવિત થવાની જરૂર નથી. આ સમજો. સૂર્યમણી એટલે કે આપણો બિલોરી કાચ. આ બિલોરી કાચથી પણ સૂર્યના કિરણને કેન્દ્રિત કરીએ તો શું થાય? જે વસ્તુ પર કેન્દ્રિત થાય એ વસ્તુ બળી જાય. તો એના દ્વારા પણ અગ્નિ પ્રગટાવવામાં, એ બહુ પવિત્ર અગ્નિ કહેવાય. આ સમજો, કારણ કે સીધો સૂર્યનો અગ્નિ છે. જા વિચાર. એટલે પવિત્ર અગ્નિ કહેવાય. તો એને માટે પણ આ અરણી મંથન કરવામાં આવે ત્યારે પણ મંત્રો બોલવાના, ગપ્પા મારવાને ને. એટલે ભાઈ કાલે તો પેલો અરણી મંથન કરતા વાત કરે, કાલે ક્યાં ગયેલો હતો, કોણતા હતી કાલે પૂજા? જા બધું નહીં. અરણી મંથનના પણ શું છે? મંત્રો છે. આમ દરેક ક્રિયા, જેટલા પણ આ ક્રિયા છે એ દરેક ક્રિયા માટે શું હોય? મંત્રો હોય. અને એ મંત્રોનો શું કરવામાં આવે? ઉપયોગ છે કર્મમાં. ક્યાંક ને ક્યાંક કોક રીતે કર્મ સાથે જોડાયેલા છે.
પણ આ ઈશાવાસ્ય આદિ ઉપનિષદ જે કહેવામાં આવે એનો કર્મમાં કોઈ ઉપયોગ જોવા મળતો જ નથી. કે યાથાત્મ્યમ પ્રકાશકત્વાત, કારણ કે આ મંત્રો કેવા છે? આત્માના સાચા સ્વરૂપને પ્રગટ કરનારા છે. તો કે આત્માનું સાચું સ્વરૂપ શું છે? એટલે કે છે યાથાત્મ્યમ ચ આત્મનઃ શુદ્ધત્વ. આત્માનું પહેલું સાચું સ્વરૂપ શું કહેવામાં આવ્યું? શુદ્ધ. આત્મા નિત્ય શુદ્ધ. અહીંયા જ આ બધા મંત્રો આવે. અહીંયા મંત્રોમાં જે સ્વરૂપ કહેવામાં આવ્યું છે એ મંત્રોના શબ્દો અહીંયા શંકરાચાર્યજી ઉપયોગ કરે છે. બરાબર સાંભળ, આ બહુ સુંદર છે ભાષ્ય. આત્માનું સ્વરૂપ પ્રગટ કરતા પહેલા શું કહેવામાં આવ્યું? આત્મા શુદ્ધ. શુદ્ધત્વ, અપાપ વિદ્ધત્વ. અપાપ વિદ્ધત્વ, કોઈ પણ પ્રકારથી પાપથી એ વિંધાતું નથી. આત્માનું સ્વરૂપ કેવું છે? આત્મા પાપથી લેપાયમાન થતો નથી. એકત્વ, આ આત્મા કેવો છે? એક છે. નિત્યત્વ, આત્મા કેવો છે? નિત્ય છે. સર્વગતત્વ, સર્વવ્યાપી છે. આમ શુદ્ધપણું, શુદ્ધત્વ એટલે શું થાય? શુદ્ધપણું, એકપણું, અપાપ વિદ્ધ એટલે કે પાપથી લેપાયમાન નહીં થાય એવું સ્વરૂપ. નિત્યપણું, સર્વગતપણું, આ ત્વનો અર્થ ગુજરાતીમાં પણું થાય. જો આ સમય આદિ, આદિ એટલે પછી શંકરાચાર્યજી કહે છે વક્ષ્યમાણમ. વક્ષ્યમાણમ એટલે કે અહીંયા ઉપનિષદમાં પાછળથી જ આપણને કહેવામાં આવશે. તો કે આ જે સ્વરૂપ છે એ સ્વરૂપને કર્મ સાથે કોઈ સંબંધ છે? શુદ્ધપણું આત્માનું છે, નિત્યપણું આત્માનું છે, સર્વગતપણું આત્માનું જે છે એને કર્મમાં છે જ ને. એટલે શંકરાચાર્ય કહે છે આ જે આત્માનું જે સ્વરૂપ છે એ કેવું છે? તચ્ચ કર્મણા વિરુદ્ધ્યતે. એટલે કે એ આત્મા કેવો છે? આત્મા જો આવો હોય તો એને કર્મ સાથે કોઈ સંબંધ નથી. તો કે તમે કેવું કહો છો? ઇતિ યુક્ત યેષા એવ એષામ કર્મસુ અવિનિયોગ. આ સ્વરૂપ જે પ્રગટ કરવામાં આવ્યું એનો કર્મમાં કોઈ વિનિયોગ નથી. એ યુક્ત છે એટલે કે તર્કબદ્ધ વસ્તુ છે. કે આ ઉપનિષદમાં જે પણ કઈ મંત્રો કહેવામાં આવી રહ્યા છે એને કર્મ સાથે કોઈ સંબંધ નથી. તો કે તમે શું કામ એવું કહો છો કે સંબંધ નથી? કે કર્માંગ ભૂતમ કર્તારમ પ્રતિપાદયથી. કે ના ના, એવું નહીં. આ બધું જે વર્ણન છે ને એ આત્માનું સ્વરૂપ છે એવું નહીં લેવાનું. આ તો જે પેલો કર્તા જે છે, ભલે કર્મમાં એનો ઉપયોગ નથી. જો સમજજો બરાબર. એટલે પેલો પૂર્વ પક્ષે કહે છે કે નહીં ને, ભલે કર્મમાં ઉપયોગ નથી પણ એ કર્તાને શું કરી રહ્યો છે? એ તો કર્તાની પ્રશંસા કરે. પેલો છોકરો ભણતો નહીં હોય ને તો આપણે એને શું કહીએ? મારો દીકરો તો બહુ ડાયો, એ તો બધું લેશન કરી જ નાખે, પછી જ રમવા જાય, બહુ હોશિયાર, એને વાર લાગે જ નહીં, 2 મિનિટમાં પતાવી દે. આમ આપણે શું કરીએ? બાળકને એની પેલી પ્રશંસા કરીએ. કેમ પ્રશંસા કરીએ? એની પ્રશંસા કરે ને એટલે પણ કરતો નહીં હોય તો શું કરવા માંડે? કરવા માંડે. એમાં યજ્ઞ કર્મ જે છે એ બહુ સરળ છે નહીં. જો સમજો કે કેટલી તૈયારી કરવી પડે. આપણે ખાલી સત્યનારાયણની કથા કરાવવી હોય ને તો સત્યનારાયણની કથામાં પણ શું થાય? કેટલી બધી તૈયારી કરવાની. જો એક સત્યનારાયણની કથા જો માથાનો દુખાવો લાગતો હોય, સમજ, હકીકત છે. તો પછી આવો યજ્ઞ કરવાનો એ તો શું કહેવાય? 2 વર્ષ પર એક ભાઈએ અમેરિકામાં મહારુદ્ર યાગ કર્યો. સમજો, 11 કુંડી મહારુદ્ર યાગ. 1 વર્ષથી તૈયારી ચાલી એમ. 11 કુંડ બનાવવાના હોય. જા વિચાર,
51 બ્રાહ્મણો, એ બધા બ્રાહ્મણોને ભેગા કરવા પડે. કેટલા યજ્ઞમાં કેટલા દ્રવ્ય, કેટલી મૂર્ખા, કે દરેક કુંડ પર કરતા બેઠો હોય ત્યાં એની પાસે પૂજા કરાવવાની હોય. ગણેશની પૂજા કરાવવાની, શિવની પૂજા કરાવવાની. જો વિચાર, કેટલા યજમાન, એટલા પછી યજમાન જોઈએ. જેટલા યજમાન એટલા ભગવાન ગણેશની મૂર્તિ ને બધું, પછી પૂજા કરવાની, ફૂલ જોઈએ, તલ જોઈએ, આહુતિ આપવાના દ્રવ્ય જોઈએ. જો વિચાર, આ બધાને માટે શું કરવું પડે? બધી તૈયારી કરવી પડે. બરોબર, કુંડ પર બેસે, પછી કાળા તલ લાવવાના રહી ગયા, જા લઈ આવ, જા સમજો. બધું આગળથી શું કરવું પડે? તૈયાર રાખવું પડે. એટલે આટલી બધી મહેનત કરવાની હોય, કોણ મહેનત આટલી બધી કરે? એટલે પેલું શું કહે છે, ના ના, આ તો કે પેલું કર્તાની પ્રશંસા કરે. તું શુદ્ધ છે, તું નિત્ય છે, તું સર્વવ્યાપી છે, તું એક જ છે, તારા જેવો બીજો કોઈ કર્તા છે જ નહીં. એને અર્થવાદ કહેવાય. એને શું કહેવાય? અર્થવાદ. એટલે આ બધા મંત્રો તમે ભલે માનતા હોય કે આત્માના સાચા સ્વરૂપને પ્રગટ કરે, ખરેખર આ બધા મંત્રો કેવા છે? આ તો કર્તાનો અર્થવાદ છે. અર્થવાદ એટલે પ્રશંસા કરનારા છે. કેમ? એ પેલું કર્તાને પ્રશંસા કરીએ એટલે જરાક આમ પ્રસન્ન થાય. એ પ્રસન્ન થાય એટલે પછી આ યજ્ઞ કર્મ કરે. જો આ એટલે શંકરાચાર્યજી કહે છે વિરુદ્ધતે. જો આ શબ્દ કે શક્ય જ નથી. કેમ? કે જે કર્તા, જો સમજો બરાબર, યજ્ઞ કર્મ છે અને કર્મ કરનાર કર્તા છે. બરાબર સાંભળો. પણ આ મંત્રો જે ચર્ચા કરે છે એ તો કર્મમાં કોઈનો ઉપયોગ નથી એટલું જ નહીં, એ કર્તાની પણ ખરેખર પ્રશંસા કરતો જ નથી. કેમ? કે એ જે ચર્ચા કરે છે એમાં કર્તાની પ્રશંસા છે જ નહીં. ત્યાં તો આત્માને શું કહેવામાં આવે? અકર્તા. જો સમજો, કર્તૃ ભોક્તૃ રહિત. આત્મા કેવો છે? આત્મામાં કર્તૃત્વ ભોક્તૃત્વ છે. આત્માને કઈ રીતે પ્રગટ કરવામાં આવે? નાયમ હંતિ ન હન્યતે. જો આ સમજો, એ હનન ક્રિયાનો કરતા નથી, હનન ક્રિયાનું કર્મ પણ એ છે જ નહીં. તો કે ત્યાં કર્તાની પ્રશંસા હોય તો પછી આત્માને કઈ રીતે બતાવવો પડે? કર્તા તરીકે બતાવવો પડે. પણ કે આત્માને કર્તા તરીકે પ્રગટ કરવામાં આવ્યો તો કે નહીં. જો સમજો, એટલે શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી નહીં એવમ લક્ષણમ આત્મન યાથત્વ. આ પ્રકારનો જ એવમ લક્ષણમ એટલે શું છે? આ સ્વરૂપનો જે આત્મા જે છે એ આત્મા જે કેવો છે? નહીં ઉત્પાદ્યમ વિકાર્યમ આપ્યમ સંસ્કાર્યમ કર્તૃભોક્તૃ રૂપમ વા યેન કર્મ શેષતા સ્યાત. કોઈ પણ કર્મ હોય, સર્વ પ્રકારના કર્મને 4 વિભાગમાં વહેંચવામાં આવે. સમજો, ફક્ત અહીંયા જ એમ નહીં, તમારા જીવનમાં તમે જેટલા પણ કર્મ કરો છો એ કર્મ 4 માંથી એક જ હોય. આ સમજો. પહેલું કર્મ છે એને કહેવાય ઉત્પાદ્યમ. પહેલું કર્મ કયું છે? ઉત્પાદ્યમ. ઉત્પાદ્યમ એટલે ઉત્પન્ન કરવું. ઉત્પાદ્યમ એટલે શું છે? ઉત્પન્ન કરવું. બીજું કર્મ કયું છે? આપ્યમ. આપ્યમ એટલે ક્યાં તો એને પ્રાપ્ત કરીએ, મેળવીએ અથવા આપણે ત્યાં જઈએ, પહોંચીએ. આપણે ગુજરાતીમાં શું કહેવાય? એ મુંબઈ પહોંચી ગયો. સંસ્કાર્યમ એને સંસ્કાર કરવામાં આવે, સાફ કરવામાં આવે. વિકાર્યમ એમાં શું છે? કોઈક પ્રકારથી વિકાર લાવવામાં આવે, પરિવર્તન લાવવામાં આવે. વિકાર એટલે પરિવર્તન. એટલે શંકરાચાર્યજી કહે છે કર્મ 4 જ પ્રકારના છે. સમજો, તમારા જીવનમાં તમે જેટલા કર્મ કરી રહ્યા છે એ કર્મ પણ કયા છે? આ 4 માંથી એક જ હોય. આપણે સીધું દ્રષ્ટાંત આપણું રોજબરોજનું લઈએ ને તો ઘઉંનું દ્રષ્ટાંત લઈએ. ઘઉં આપણે ખેતરમાં શું કરીએ? ઉગાડીએ. અને શું કહેવાય? ઉત્પાદ્ય. ખેતર નથી આપણી પાસે, આપ્યમ. શું કરીએ? બજારમાંથી ઘઉં લઈ આવીએ, આપ્ય. પણ ઘઉં બજારમાંથી લઈ આવ્યા અને ફાંકી દેવાના.
સંસ્કાર્યમ, એને શું કરવું પડે? સાફ કરવા પડે, એનો સંસ્કાર કરવા પડે. કે સંસ્કાર કરી લીધા, સાફ કરી લીધા, એને ખાવામાં ઉપયોગ કરીએ નહીં. શું કરવું પડે? વિકાર્યમ, એનો ઘઉંનો લોટ બનાવવો પડે. લોટ બનાવે, લોટ ફાંકવાનો નથી. જો સમજો, લોટમાંથી શું કરીએ? પછી એનો લોટ બાંધીએ, રોટલી બનાવીએ અને પછી ખાઈએ. એનો અર્થ શું થયો? 4 પ્રકારથી છે કર્મ, 4 પ્રકારથી છે. આ 4 પ્રકારના કર્મ યજ્ઞ કર્મમાં પણ આવે. ઘી બનાવીએ આપણે, જો વિચાર. તો ઘી બનાવવું પણ શું છે? એ વિકાર્ય છે. પુરોડાશા આદિ અનેક પ્રકારના ઘાસના અને ઉપયોગ કરવામાં આવે. એ ઘાસ ઉગાડવું પડે આપણે, અથવા તો ક્યાંકથી ઘાસ શું કરવું પડે? લઈ આવવું પડે. તલ લઈ આવવા પડે, અથવા તલ ઉગાડીએ આપણે. જવ આપણે શું કરવા પડે? યજ્ઞમાં જવની જરૂર પડે, તો જવ ઉગાડીએ અથવા તો લઈ આવીએ બજારમાં. પણ એ લઈ આવ્યા પછી એને સંસ્કાર કરવા પડે. સંસ્કાર કર્યા પછી એનો વિકાર કરે, પછી એનો યજ્ઞમાં આપણે એનો ઉપયોગ કરીએ. પણ કે આ આત્મા જે છે શું છે? વિચાર. આગળ જે લક્ષણ કહી ગયા ને એને આની સાથે જોડવાનું છે. આ સમજો. ઉત્પાદ્યમ, પહેલું લક્ષણ કયું છે? કર્મનું ઉત્પાદ્ય. ઉત્પન્ન કોને કરવું પડે? જે અત્યારે નથી. સમજો, જે અત્યારે નથી એને આપણે શું કરવું પડે? ઉત્પન્ન કરવું પડે, સીધી વસ્તુ. પણ આત્મા નથી એવું છે. નિત્યત્વમ, જો આપણે ત્યાં છે આગળ જે કીધું ને, શુદ્ધત્વ, અપાપ વિદ્ધત્વ, એકત્વ, નિત્યત્વ. તો આત્મા કેવો છે? નિત્ય છે. એટલે આત્માને ઉત્પન્ન કરવાનું નથી પહેલું, એમ નહીં. આત્માને મેળવવાનો છે. સર્વગતત્વમ, આત્મા કેવો છે? સર્વવ્યાપી છે. એને મેળવવાનો છે નહીં, એ તો સર્વવ્યાપી છે. સંસ્કાર્યમ, એનો સંસ્કાર કરવાનો. ગંદો થઈ ગયો આત્મા, શું થઈ ગયો? અશુદ્ધ થઈ ગયો. હવે એને શું કરવાનો? એને શુદ્ધ કરવાનો. શુદ્ધ કરવાનો, શુદ્ધત્વ, અપાપ વિદ્ધત્વ. એ તો શુદ્ધ છે, એને કોઈ સંસ્કારની જરૂર નથી. તે તો વિકાર કરવાની જરૂર છે. અપાપ વિદ્ધત્વ, કોઈ પ્રકારનો વિકાર આત્મામાં શક્ય જ નથી. જા સમજ, આત્માનું નિત્યપણું હોવાથી ઉત્પન્ન કરવાનો નથી. શુદ્ધ હોવાથી સંસ્કાર કરવાના નથી. અપાપ વિદ્ધ એટલે કોઈ પણ પ્રકારથી મલિન થતો નથી, એટલા માટે એમાં કોઈ વિકાર શક્ય નથી. જો વિચાર, એનો અર્થ શું થાય? શંકરાચાર્યજી કહે છે એટલું જ નહીં. તમે જો એમ કહેતા હોય કે આ તો કર્તાની પ્રશંસા છે, પણ આત્મા તો કેવો છે? કર્તૃ ભોક્તૃ રૂપમ વાયે નહીં એવમ લક્ષણ. આત્મામાં કોઈ પ્રકારનું કર્તૃત્વ ભોક્તૃત્વ છે? આત્મામાં કર્તૃત્વ ભોક્તૃત્વ છે જ નહીં. કેમ? એકત્વ, આત્મા કેવો છે? એક અદ્વિતીય છે. જો સમજો. અને એટલા માટે શું કહે છે? એવમ લક્ષણ આત્મના, આવા લક્ષણ સ્વરૂપ વાળો જે આત્મા છે, કર્મ શેષતા ન સ્યાત. અને એટલા માટે આત્માનું કોઈ પ્રકારથી કર્મ શેષતા થઈ શકે એવી શક્યતા જ નથી. અને આ એક જ ઉપનિષદ છે એમ નહીં, સર્વાસામ ઉપનિષદ આત્મયાથાત્મ નિરૂપણ એવ ઉપક્ષય. આ સર્વ ઉપનિષદો જે આત્મા જે છે એનું શું કરી રહ્યું છે? આ યાથાત્માને જ પ્રગટ કરે છે. કે આ આત્માનો યાથાત્માને પ્રગટ કરીને કરવું શું છે? અમે તો જેમ રહીએ છીએ ને શાંતિથી જ રહે. તમે આ ખટપટ કર્યા કરો કે આત્મા કરતા નથી, ભોગતા નથી, શુદ્ધ છે. હવે અમારું જીવન જીવીએ છીએ ને, અમને તો શાંતિ જ છે. આ આત્માના સાચા સ્વરૂપ ને ખોટું સ્વરૂપ ને બધું તમે માથાકૂટ કરો. આત્માનું સાચું સ્વરૂપ શું છે ને ખોટું આ હવાર પડે ને તમે કેમ માથાકૂટ મગજનું દહીં કરી નાખો? શું કહેવાય? શું જરૂર છે? 2 માળા કરીને 2 જગ્યાએ જાત્રા કરી આવ્યા ને બધું કામ પતી ગયું. ના વિચાર,
મોટા ભાગેના લોકો અહીંયા જ અટકેલા છે. આ સમજો, 2 વાર મંદિરે જઈ આવ્યા ને 2 જાત્રા કરી આવ્યા, 2 વાર સત્સંગ કરો ને 2 કથા સાંભળી એટલે આપણે શું માનીએ? ભયો ભયો. એને ગુજરાતીમાં શું કહેવાય? ભયો ભયો. બહુ કરો. હવે આ હવારના પોરમાં તમે મગજનું દહીં શું કામ કરો? યાથાત્મમ આજે આ સમજો. અનેક વાર પેલું યાથાત્મમ વાપરી રહ્યા શંકરાચાર્યજી. આ સમજો કે આત્માનું સાચું સ્વરૂપ ને ખોટું સ્વરૂપ કમ માથાકૂટ કરો? ગીતાનામ મોક્ષ ધર્મણામ ચ એવ પરત્વાત. પ્રયોજન શું છે એનું? ગઈકાલે જોયું, સંસાર હેતુ નિવર્તકત્વ. આ શું કરે છે? સંસારના હેતુને શું કરે? નાશ કરનાર. આ ઉપનિષદ કેવું છે? આ કર્મ તમારા સંસારને ગતિમાન રાખે છે. આત્મજ્ઞાન, આત્માના સાચા સ્વરૂપનું જ્ઞાન તમારા સંસારનો શું કરી દે? અંત લાવે છે. જો વિચાર. એટલે શંકરાચાર્યજી કહે છે ગીતાના મોક્ષ ધર્મણામ ચ એવ પરત્વાત. આ ગીતા નામ એમ લખે એટલે આપણે પેલી ગીતા દેખાય. આ સમજો, ગીતા શબ્દ છે ખરો, આ સમજવાનું. પણ અહીંયા જયારે ગીતા એવું શબ્દ કહેવામાં આવે તો ગીતા નામ એવું પેલું બહુવચન શબ્દ છે. મોક્ષ ધર્માણામ એટલે શંકરાચાર્યજી કહે છે કે અનેક પ્રકારથી ગીતા નામ એટલે મહાભારત. અહીંયા અર્થ શું થાય? આ મહાભારતમાં અનેક ગીતાઓ છે, ખાલી એક ભગવદ્ ગીતા છે એમ નહીં. એટલે શંકરાચાર્યજી કહે છે કે મહાભારતમાં પણ મોક્ષ ધર્માણામ, શાંતિ પર્વમાં આખો એક વિભાગ છે જેમાં મોક્ષની ચર્ચા છે. મોક્ષ ધર્મ કોને કહેવામાં આવે એની આખી ચર્ચા. એટલે શંકરાચાર્યજી કહે છે કે ફક્ત અહીંયા ઉપનિષદ જ આ મોક્ષની ચર્ચા કરે છે એમ નહીં, મહાભારતમાં પણ શું કરવામાં આવી છે? આ મોક્ષ ધર્મની ચર્ચા કરવામાં આવી છે. આ બ્રહ્મ વિદ્યા શાના માટે છે? મોક્ષ માટે. ગઈકાલે આપણે જોયું એમ કે બ્રહ્મ વિદ્યાનું પ્રયોજન તો શું છે? મોક્ષ છે. ફક્ત પીએચડી મેળવવાનું નથી. સમજો, આજકાલ જે બધા કોલેજમાં ચાલે ને, કોલેજમાં બધા બ્રહ્મસૂત્ર જ ભણતા હોય ને, ગીતા ભણે ને પ્રકરણ ગ્રંથે ભણતા હોય, પણ એ બધાનું પ્રયોજન શું હોય? પેલું BA ને MA ને PhD. અહીંયા જ વલસાડમાં ફિલોસોફી ડિપાર્ટમેન્ટમાં હતા, આપણે બ્રહ્મસૂત્ર પર PhD કર્યું. બીજા એક બેન છે, એમના શંકરાચાર્યજીના જે પ્રકરણ ગ્રંથો છે, આત્મબોધ, અપરોક્ષાનુભૂતિ, વિવેક ચૂડામણી, એના પર એમણે થીસીસ લખી. તો કે પ્રયોજન એ છે એનું? PhD મેળવવી, પુસ્તક લખવું એનું પ્રયોજન છે? નહીં. મોક્ષ ધર્માણામ. આ શાના માટે છે? મોક્ષ માટે છે. જો સમજો, આમ શંકરાચાર્યજી કહે છે કે આ બધુંનું છેવટે પ્રયોજન તો કયું છે? મોક્ષ છે. કે કોને મોક્ષ જોઈએ? અમને તો સવારે શાંતિથી છાપું વાંચે, ચા પીએ, ખમણ ખાઈએ, અમારો તો આ જ મોક્ષ. ખમણ જ અમારો શું છે? મોક્ષ. મોક્ષ કોને કહેવાય? વિચાર. ગઈકાલે કહ્યું મમવર્ત્મૈવ અનુવર્તન્તે મનુષ્યઃ પાર્થ સર્વશ. છેવટે દરેક મનુષ્ય કોને ઈચ્છી રહ્યો છે? કયા માર્ગ પર ચાલી રહ્યો છે? પરમાત્માના માર્ગ પર ચાલી રહ્યો છે. પછી એ ક્રિકેટ હોય, જો સમજ, મનુષ્ય છેવટે ઈચ્છે છે શું? સામાન્ય રીતે આપણે એવું માનીએ, જો આ માન્યતા આપણે ખસેડવાની જરૂર છે. આપણે પેલી કહેવત બનાવીએ ને એટલે પછી આપણી બુદ્ધિ પેલી કહેવત પ્રમાણે ચાલતી હોય.
દુઃખમાં રામ સુખમાં સોની. બોલો દુઃખ પડે ને ત્યારે ભગવાન મંદિરે જાય ને આટાઈ મારે ને પૂજા કરાવે ને પાઠ કરે ને બધું જ કરે, પણ જ્યાં પેલું દુઃખ ગયું પછી શું છે? ખાધું પીધું લેર કરી જો સમ. પણ કે એવું છે આ વેદાંત એવું છે, જો સમજજો બરાબર. દુઃખમાંથી નિવૃત્તિ છે, ના નથી. સુખમ મે સ્યાદ દુઃખમ મા ભૂત. મને સુખ મળે, મારા જીવનમાં દુઃખ પડે નહીં. જો આ સમજ. તો આપણે ઈચ્છા કઈ છે? જો આ સમજો બરાબર. બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ છે દુઃખની નિવૃત્તિ, દુઃખસ્ય આત્યંતિક નિવૃત્તિ. એ છે ખરું પ્રયોજન, જો સમજો. પણ ખરેખર બ્રહ્મ વિદ્યા દુઃખી માણસ, એનો અર્થ તો પછી એવો થાય કે જે દુઃખી છે ને એને માટે બ્રહ્મ વિદ્યા છે, એવો થઈ જાય. જો આ સમજો. અહીંયા બે અર્થ કરવાના છે કે બ્રહ્મ વિદ્યાનું પ્રયોજન શું છે. એ ભગવાન શું કે છે? અર્જુન, છેવટે તું જે જીવનમાં ઈચ્છે છે એ હું જ છું. મમ એવ વર્તમાન, મમ વર્તમાન. મારા માર્ગ પર જ બધા ચાલી રહ્યા છે. તું જે ઈચ્છે છે, ખરેખર જે તું જે ઈચ્છે છે એ શું છે? તું ધન ઈચ્છતો નથી, તું રાજ્યની ઈચ્છા કરતો નથી, તું વિજયની ઈચ્છા કરતો નથી. ખરેખર તું કોની ઈચ્છા કરી રહ્યો છે? પરમાત્માની ઈચ્છા કરી રહ્યો છે. જો વિચાર, એટલા માટે વેદાંતમાં પહેલા આવીએ ને ત્યારે તો આપણે પહેલા તો આપણી બુદ્ધિમાં શું કરવું પડે? પેલો વિવેક જાગૃત કરવો પડે કે આપણે જીવનમાં શું ઈચ્છીએ છીએ. અને પુરુષાર્થ કહેવાય. જ્યાં સુધી પુરુષાર્થ નિશ્ચય થતો નથી ત્યાં સુધી આ વેદાંતનો પ્રારંભ થતો જ નથી. એટલે પ્રારંભિક અભ્યાસ આપણો જે છે, અથવા પ્રારંભમાં જે શાસ્ત્ર શ્રવણ કરીએ છીએ એ શાસ્ત્ર શ્રવણ તો આપણને શું કરી આપે? આ પુરુષાર્થ નિશ્ચય કરી આપે કે આપણે જીવનમાં શું ઈચ્છીએ છીએ. જો વિચારજો. પણ બુદ્ધિમાં એટલું બધું રજસ હોય, એટલી તામસિકતા હોય કે આ પુરુષાર્થ નિશ્ચયનો કોઈ વિચાર કે વિવેક હોતો જ નથી. ભલે ભૌતિક રીતે તમે ગમે એટલા સમૃદ્ધ હશો, બૌદ્ધિક રીતે તમે ગમે એવા બુદ્ધિશાળી હશો, પણ જીવનમાં પુરુષાર્થ નિશ્ચય આપણી પાસે છે જ નહીં. મોટા મોટા મહાત્માઓનો પોતાનો પુરુષાર્થ નિશ્ચય નથી, તો એમના સંપ્રદાયમાં પણ શું થવાનું? કોઈ નિશ્ચય જ નથી. આ સમજો, હકીકત તમને કહું. કોઈની ટીકા આપણે નથી કરવાની. એને શંકરાચાર્ય બહુ સરસ ચર્ચા કરે કે આપણો પુરુષાર્થ નિશ્ચય શું છે, તમે જીવનમાં શું ઈચ્છો છો. જ્યાં સુધી પુરુષાર્થ નિશ્ચય છે જ નહીં. એટલે ભગવાન પણ અર્જુનને શું કહે છે? વ્યવસાયાત્મિકા બુદ્ધિ એક ઇહ કુરુનંદન. હે કુરુનંદન, હે અર્જુન, પહેલા તું તારા પુરુષાર્થનો નિશ્ચય કર કે તારું જીવન શાના માટે, આ મનુષ્ય જીવન તને શાના માટે મળ્યું. જો વિચાર, કોઈ પુરુષાર્થ નિશ્ચય જીવનમાં જ નથી. મહાત્માઓનો કોઈ પુરુષાર્થ નિશ્ચય નથી. ભગવાન એટલે લોકો જે ગીતા ભણાવી રહ્યા છે ને એમની પાસે આ નિશ્ચય નથી. હકીકત હું તમને કહું છું. એટલા માટે હું હંમેશા કહું, તમારે જે મહાત્માને સાંભળવા એ સાંભળજો, પણ શાંકર ભાષ્ય આધારિત જે છે એ તમને ક્યાંય નહીં જોવા મળે. તર્કબદ્ધ રીતે એક એક સ્ટેપ બાય સ્ટેપ આ સમજો. શંકરાચાર્યજી અહીંયા શું છે? એક એક પગથિયાથી ચાલે છે. સીધું આમ શક્તિપાત કરી લીધો બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, કઈ છે જ નહીં. આ સમજો. શંકરાચાર્યજી અહીંયા આપણી પાસે પુરુષાર્થ નિશ્ચય કરાવી રહ્યા છે કે આપણો નિશ્ચય શું હોવો જોઈએ, આપણે જીવનમાં શું ઈચ્છીએ છીએ. એક ભાઈ મને કે આ વેદાંત ભણવાની શું જરૂર છે? આપણા પોતાનો જ પુરુષાર્થ નિશ્ચય છે એમ નહીં. આપણા જીવનમાં કોઈ વિવેક વિચાર પણ નથી. બહુ ભણેલો ગણેલો માણસ છે, બુદ્ધિશાળી, મને કે પણ આની જરૂર જ કેમ છે? મેં કીધું તું શું જીવનમાં ઈચ્છે છે મને કે. કોઈ પણ મનુષ્ય હોય એને આપણે પૂછે તારા જીવનમાં તારી શું ઈચ્છા છે? ત્રણ જ ઈચ્છા હોય, આ સમજજો.
પછી અમેરિકાનો હોય, ઓસ્ટ્રેલિયાનો હોય, ભારતનો હોય કે શ્રીલંકાનો હોય કે આફ્રિકાના જંગલમાં રહેતો માણસ હોય, 3 જ ઈચ્છા છે. પહેલી ઈચ્છા કઈ છે? મારે સુખી થવું છે. બીજી ઈચ્છા કઈ છે? મારે મૃત્યુ જોઈતું નથી, અને કોઈ મૃત્યુથી છૂટતું નથી, આ સમજ. અને ત્રીજી કઈ છે? આ અજ્ઞાનથી છૂટવું છે. કોઈને દુઃખ, મૃત્યુ અને અજ્ઞાન ગમતું નથી. કોઈને પૂછી આવજો, પેલા ચાની લારી વાળાને પૂછી આવીએ કે તને આ 3 વસ્તુ ગમે છે, તે શું કે છે? ગમે છે એવું કે છે? કોને દુઃખ ગમે છે? કોને અજ્ઞાન ગમે છે? કોને મૃત્યુ ગમે છે? વિચાર. એનો અર્થ શું થાય? છેવટે દરેક મનુષ્ય તો શું ઈચ્છે છે? જે નથી ગમતું એનાથી વિરોધી કહેવાય. એને શું કહેવાય? એનો વિરોધ. દુઃખ ગમતું નથી પણ શું ગમે છે? સુખ ગમે છે. મૃત્યુ ગમતું નથી, અમરતા ગમે છે. અજ્ઞાન ગમતું નથી, જ્ઞાન ગમે છે. માતાજી, આ જ્ઞાન, અમને તો કોઈ જ્ઞાનમાં રુચિ છે જ નહીં. આ તમે ભણાવો ને અમે ભણ્યા કરીએ છીએ. ભલે બ્રહ્મ જ્ઞાનમાં રુચિ નહીં હોય, પણ હમણાં કંઈક અવાજ થાય ને, 2 માણસો લડતા હોય ને, તો તરત બુદ્ધિમાં શું થાય? આ શું થયું? કેમ લડે છે? એને શું કહેવાય? જાણવાની ઈચ્છા. શું થયું એ જાણવાની ઈચ્છા. રસ્તા પરથી જતા હોય ને, 15-25 નું ટોળું ઊભું હોય, તત્કાળ મનમાં શું આવે? ત્યાં શું ચાલી રહ્યું છે? વિચાર. એનો અર્થ શું થાય? જાણવાની ઈચ્છા. વિચાર. છેવટે જે આપણે ઈચ્છીએ છીએ, આ જ ઈચ્છીએ છીએ. વિચાર. પણ આપણે શું માનીએ છીએ? પેલી દવા ખાઈશું, પછી કાયાકલ્પ કરીશું, યોગાસન કરીશું, પ્રાણાયામ કરીશું એટલે આપણે અમર બની જઈશું. મૃત્યુ અટકાવશે આ બધું? નહીં. આપણે શું માનીએ છીએ? ધન હશે, ઘર હશે, ભોગ હશે, અમે સુખી થઈશું. આ બધું સુખી કરશે? ચિત્રલેખન અભિયાન વાંચીએ એટલે જ્ઞાન મળી જવાનું. વિચાર. સમજો. તમે જે ઈચ્છો છો ને એની ચર્ચા ઉપનિષદ કરે છે. આ સમજો. તમે જેની ઈચ્છા કરો છો એની ચર્ચા કોણ કરે છે? આ ઉપનિષદ કરે છે. અન્ય કોઈ ચર્ચા નથી. 7મા આસમાનની ચર્ચા ઉપનિષદ કરતો નથી. આ સમજો. ઉપનિષદ જે ચર્ચા કરે, શાની કરે છે? તમે જેની ઈચ્છા કરી રહ્યા છો, તમે એની જ ઈચ્છા કરો છો. આ સમજો. દુઃખથી નિવૃત્તિ, મૃત્યુથી નિવૃત્તિ, અજ્ઞાનથી નિવૃત્તિ, આ 3 નિવૃત્તિ જે છે એને માટે આપણું શાસ્ત્ર એક શબ્દ વાપરે છે, એને મોક્ષ કહેવાય. એને શું કહેવાય? મોક્ષ. તો મોક્ષ તો છેવટે શું છે? તમારી ઈચ્છા છે. શાસ્ત્ર નથી કીધું તું મોક્ષ મેળવ. સમજો. ગુરુજી નથી કહેતા તું મોક્ષ મેળવ. ખરેખર તમારી ઈચ્છા કઈ છે? મોક્ષ પ્રાપ્તિની છે. તમને મોક્ષની ઈચ્છા છે. જો આ સમજો. સ્વામીજી એટલા માટે હંમેશા કે વેદાંત કોઈના પર થોપી દેવાય નહીં. જ્યાં સુધી વ્યક્તિની પોતાની ઈચ્છા નહીં હોય ત્યાં સુધી આ વેદાંત નકામું જ છે. એટલા માટે વેદાંત બધા માટે છે જ નહીં. ભક્તિ બધાને માટે છે ને કથા બધા માટે છે. કથા ચાલતી હોય તો આખો હોલ ભરાઈ જાય. પણ વેદાંત તો શું છે? જ્યાં સુધી વ્યક્તિ પોતે નિર્ણય નહીં કરે. જો આ સમજો. આ જેટલા પણ યોગાસન ને ચાલે ને એ તમારા નિર્ણયથી નથી. રામદેવ બાબા જો અહીંયા આવ્યા હોય તો શું થાય? આખું વલસાડ સવારે 4 વાગે ઉઠી જાય. જો આ વિચાર. 4 વાગે ઉઠી જાય એમ જ નહીં, બધા યોગાસન ને પ્રાણાયામ કરવા માંડે.
પણ રામદેવ બાબા ગયા ને બીજે દિવસે શું થવાનું? જૈસે थे જા સમજ. એનો અર્થ શું થાય? તમે તમારા નિર્ણયથી યોગ અને પ્રાણાયામ કર્યા નહીં, અન્યના નિર્ણયથી તમે કર્યું. જો આ સમજો, વેદાંત અન્યના નિર્ણયથી નહીં ચાલે. વેદાંત શું છે? તમારો પોતાનો નિર્ણય. અને આપણે કોણ નિર્ણય કરવા તૈયાર છે? આપણે કાલે શું કરવું ને એનો નિર્ણય નથી કરતા. વેદાંત તો બાજુએ જ રહી જાય. આ સમજ. એટલે ભગવાન ત્યાં કહે છે નિશ્ચય સ્વભાવ વ્યવસાયાત્મકા બુદ્ધિ. નિશ્ચય આપણો હોવો જોઈએ. આપણે જીવનમાં શું ઈચ્છીએ છીએ અને આપણે જીવનમાં જે ઈચ્છી રહ્યા છીએ અને આપણે જે જીવન જીવીએ છીએ એ બેને કોઈ સંબંધ છે ખરો? જો વિચાર. આપણે જે પ્રકારનું જીવન અત્યારે જીવી રહ્યા છીએ એને અને આપણી ઈચ્છાને શું છે? કોઈ સંબંધ જ નથી. આ વિચારો. સુખી થવું છે, પેલો શું માની રહ્યો છે? હું પરણી જાઉં એટલે હું સુખી થઈ જઈશ. એ બોલો પરણી ગયો. વિચાર. પરણ્યા પછી કે માતાજી ઘર ખાલી ખાલી લાગે, આશીર્વાદ આપો ને. દાદા પેલા પરણતો નતો એનું દુઃખ હતું. પરણી ગયા પછી હવે દુઃખ શું છે? ઘર ખાલી લાગે, પારણું બાંધવાનું. જો આ સમજ. આ વિચાર. આપણે શું કરતા રહીએ છીએ? નાના હતા ને ત્યારે ફુગ્ગામાં સુખ લાગતું હતું, પછી લખોટીમાં સુખ લાગ્યું, પછી સાયકલમાં સુખ લાગ્યું, પછી સ્કૂટીમાં સુખ લાગ્યું, પછી ભણવામાં સુખ લાગ્યું. વિચાર. આપણે શું કરતા રહીએ છીએ? આજ આપણું જીવન. નોકરી કરીને પૈસા મેળવ્યા, ઘર બાંધ્યું, છોકરા થયા, છોકરાને ભણાવ્યા, પછી શું? બધા કરીએ, અમે કરીએ. જા વિચાર. અને પછી પોતાની પાસે માનીએ છીએ હું તો બહુ બુદ્ધિશાળી. આ બુદ્ધિશાળી? વિચાર. આખો દિવસ ટીવી સામે બેઠો હોય પોતાની જાતને બુદ્ધિશાળી માને. ટીવી સામે બેસે ને એના જો મૂર્ખ બીજો કોઈ નહીં. આ સમજો. હકીકત તમને કહું છું, ટીવી સામે બેસવું એ મૂર્ખતા છે. હું વારંવાર આ વસ્તુ કહું છું કે ટીવી છોડો. કારણ કે પેલો જે બતાવે ને એને જ આપણે શું માનવું પડે? બધું સાચું માનીને ચાલવાનું. એનો અર્થ શું થાય? તમારો પોતાનો તો કોઈ નિશ્ચય છે જ નહીં. પેલો બતાવે આપણે જોતા રહીએ. એટલે આપણે આપણી બુદ્ધિ તો વાપરવાની નહીં. બુદ્ધિને તો શું કરી દેવાની? બંધ જ કરી દેવાની. એટલે ટીવીને ઇડિયટ બોક્સ કહેવાય. ટીવીને શું કહેવાય? ઇડિયટ બોક્સ. આ સમજો. ઇડિયટ બોક્સ શબ્દના બે અર્થ થાય. આ સમજવા. ટીવી ઇડિયટ બોક્સ એટલે ટીવી જે બતાવે એ ઇડિયટ છે ને જોવા વાળો ઇડિયટ છે. આ સમજો. બીજું ઘણું કરવાનું છે. ગીતાનો પાઠ કરો, સહસ્રામનો પાઠ કરો, મંદિરમાં જાઓ, પૂજા કરો, માળા કરો, ઘણું છે કરવાનું. કઈ નહીં કરો, નોકરી કરો, કમાણી કરો, 5 પૈસા કમાઓ. બરોબર. આખો દાડો બેસીને શું કરતો હોય? આ જગતમાં ઘણું કરી શકીએ આપણે. સેવા કરો, હોસ્પિટલમાં જઈને લોકોને કંઈક દવા. જો સમજો, આ ગરીબ લોકો બિચારાને બહુ તકલીફ હોય. એ લોકો બિચારા વાંચતા લખતા આવડે નહીં. અને પેલો એક તો ડોક્ટરના અક્ષરો પેલા કીડી મંકોડા જેવા હોય. આમે બાપડાને અંગ્રેજી માંડ આવડતું નથી, પેલો કીડી મંકોડા જેવા અક્ષરો હોય. પેલો ઘરે બેસીને ટીવી જોઈને કદાચ ઘરમાં તું બહાર નીકળ, હોસ્પિટલમાં જા, 5 માણસને મદદ કર. ભલે આપણે લખી વાંચી શકીએ. જો વિચાર. પણ આ તો કરી શકીએ જ નહીં. જો સમજો, હકીકત કહું. હોસ્પિટલમાં તમે જાઓ, ગરીબ લોકો બિચારાને તકલીફ જ હોય છે. પૂછો એ લોકોને શાની જરૂર? તને આની જરૂર? લે ભાઈ. તને કેળા જોઈએ? લે કેળા. લે. તરોપા જોઈએ? લે ભાઈ લે. આપો 5 રૂપિયાને. એને કશું નહીં તો ચાલ હું તારી દવા હું લઈ આવું. ચાલીને જઈને મેડિકલ સ્ટોરમાં તેને દવા લાવી આપો. ઘણું કરી શકીએ જગતમાં. સમજો. પણ આપણા જીવનમાં નિશ્ચય નથી. એટલે શું કરવું ખબર નથી. એટલે શું કરવાનું? ટીવી જોયા કરવાનું. જો વિચાર. ટીવી જોવું એટલે કે જીવનમાં કોઈ નિશ્ચય નથી. આ મનુષ્ય જીવન છે દુર્લભમ સુદુર્લભમ.
આ દુર્લભ મનુષ્ય શરીર મળ્યા પછી આપણે એને શું કરી રહ્યા છીએ? વેડફી રહ્યા છે. આખો દે પેલા ગામ ગપાટા, પેલો બાજુવાળો કાં ગયો ને કેમ ગયો ને એને શું કર્યું, પણ એ તારું કામ છે જ નહીં. તું તારું ઘર સંભાળ. આ વિચાર શંકરાચાર્યજી બહુ સુંદર ચર્ચા કરે કે આપણો પુરુષાર્થ નિશ્ચય મોક્ષ ધર્મણામ, જો સમજો, પરત્વાત. પરત્વાત એટલે એ જ લક્ષ્ય છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય મોક્ષ છે. પુમાન ભવાબ્ધિ ન તરે. ભાગવતમાં ભગવાન શું કહે છે? આ મનુષ્ય શરીર મળ્યા પછી જે માણસ આ ભવસાગર પાર કરતો નથી, સ આત્મહત્યા કરી રહ્યો છે. ભગવાન ગીતામાં પણ કહેશે જ, મહાભારતમાં આ જ ચર્ચા છે. શંકરાચાર્યજી કહે છે હું કહું છું એમ નહીં, મહાભારતમાં પણ શું છે? આ જ ચર્ચા છે. ભાગવત જુઓ તો એ જ ચર્ચા છે. આ સમજો. પણ પેલો ભાગવત એટલે હું વારંવાર કહું કે બોલતા ભી દીવાના ને સુનતા ભી દીવાના, આવું જ છે. આ સમજો. શંકરાચાર્યજી કહે છે કે આ બ્રહ્મ વિદ્યા એ કોઈ અન્ય માટે નથી, એ બ્રહ્મ વિદ્યા તમારા માટે છે. કેમ? તમે જે ઈચ્છો છો એ શું છે? મોક્ષ છે. પણ આજે કયા મહાત્મા મોક્ષની ચર્ચા કરે? તું આમ કર ને તને આમ થાય ને, પેલું યંત્ર ઘરમાં લાવ એટલે તને આમ થઈ જાય ને, તારો છોકરો પાસ થઈ જાય ને, તને નોકરી પર આવી જાય. હમણાં વાસ્તુના યંત્ર ચર્ચા અહીંયા શરૂ કરીએ, શું થઈ જવાનું? આ હોલે નાનો પડે. એટલે વ્યાસજી, વેદ વ્યાસજી મહાભારતમાં આક્રોશ કરે છે. ઉર્ધ્વ બાહુ વિરોમે એષ. આ ઊંચા હાથ કરી કરીને ઉર્ધ્વ બાહુ વિરોમે, જોર જોરથી હું બોલી રહ્યો છું. ન કશ્ચિત મેં શૃણોતી, પણ કોઈ મન સાંભળતું જ નથી. ધર્માર્થ અર્થ કામ. પહેલું તો શું છે? જેટલો પણ અર્થ અને જેટલો પણ કામ છે એ બધું ધર્મ યુક્ત હોવું જોઈએ. જા સમજ. આજે ધર્મનું કોણ પુરુષાર્થ? કોને માટે ધર્મ પુરુષાર્થ છે? મને કહો. ધન પુરુષાર્થ છે, ભોગ પુરુષાર્થ છે, ધર્મ આપણો પુરુષાર્થ છે. પેલો સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન પેલા દુર્યોધનને સમજાવવા ગયા, અલે ભાઈ તું આ અધર્મ કરી રહ્યો છે, છોડ. ભગવાનને એને મોઢા પર જ કહી દીધું. એ સુરતી જ હોવો જોઈએ. આ સમજો. મોઢા પર જ ચોપડાવી દીધું. કેમ? જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ. આ ધર્મ શું છે ભગવાન મને ખબર છે, પણ એમાં મારી પ્રવૃત્તિ થતી જ નથી. જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ. ભગવાન અધર્મ શું છે મને ખબર છે, પણ એમાંથી હું નિવૃત્ત થતો જ નથી. એનો અર્થ શું થયો? આપણામાં આ દુર્યોધન જ બેઠો છે. આ સમજો. જ્યાં સુધી પુરુષાર્થ નિશ્ચય થતો નથી ત્યાં સુધી આપણી બુદ્ધિમાં પણ કોણ બેઠો છે? આ દુર્યોધન જ બેઠો છે. આ સમજો. એ દુર્યોધન જતો જ નથી. એ બુદ્ધિમાંથી પેલો રાવણ ખસતો જ નથી. ભગવાન એટલા માટે દૈવ અસુર સંપત્તિની ચર્ચા કરે છે. એ અસુર સંપત્તિ બહાર નથી. એમ નહીં માનતા કે આમ બે શિંગડા હોય ને આમ બે દાંત બહાર નીકળ્યા એટલે રાક્ષસ બની ગયો. દૈવ સંપત્તિ પણ આપણી અંદર છે. આપણી અંદર જ આસુરી સંપત્તિ છે. ભોગની અતિશયોક્તા. જો એટલા માટે કહું, જ્યારે જ્યારે અધર્મ કરીએ એટલે સમજવાનું આ આપણા હૃદયમાં કોણ આવી ગયું? આ દુર્યોધન આવી ગયું. ભોગની અતિશયોક્તિ થઈ જાય, સમજી લેવાનું આપણો અસુર આપણા મનમાં આવ્યો. વિચાર. અસુષુ ઇન્દ્રિયેષુ રમન્તે ઇતિ અસુરા. જે ઇન્દ્રિયોના વિષયોમાં જ રમણ કરનારા છે. ઇન્દ્રિય રામ. ભગવાન એને શું કહે છે? ઇન્દ્રિય રામ. એનું રમણ ક્યાં છે? આ ઇન્દ્રિયોના વિષયોમાં જ છે. ઇન્દ્રિયોના ભોગમાંથી જ ઊંચો નથી આવતો. આ બધા કોણ છે? અસુર છે. અને બહાર નથી. એ અસુર ક્યાં છે? આપણી અંદર જ છે. ક્રોધ કરવો, હિંસા કરવી, કોઈનું અપમાન કરવું, અને રાક્ષસ બુદ્ધિ કહેવાય. જો આ સમજ. ભોગ બુદ્ધિ જે છે એને અસુર બુદ્ધિ કહેવાય. પણ હિંસા કરવી આ બધું શું છે? રાક્ષસ બુદ્ધિ. વિના કારણમ હિંસતી તે રાક્ષસ. વગર કારણે જે હિંસા કરે.
આમ આપણી અંદર જ છે, દેવતા આપણી અંદર છે, રાક્ષસ પણ આપણી અંદર છે, અસુર પણ આપણી અંદર જ બેઠા. અને જ્યાં સુધી આસુરી સંપત્તિ આપણા હૃદયમાં પડી છે ત્યાં સુધી શું છે, આ બ્રહ્મ વિદ્યા તો કેવી છે, અશક્ય છે. એટલે ગઈકાલે આપણે જોયું ભગવાન શું કહે છે, નિત્ય સત્વસ્થ, સાત્વિક બનવું પડે. જ્યાં સુધી સાત્વિક બનીએ નહીં ત્યાં સુધી આ મોક્ષ ચર્ચા, પુરુષાર્થ નિશ્ચય આપણા જીવનમાં થતો જ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે ઉપનિષદ બ્રહ્મ વિદ્યા છે, પણ બ્રહ્મ વિદ્યા પણ છેવટે શાના માટે છે, મોક્ષ ધર્મ. જીવનનું પ્રયોજન તો મોક્ષ છે અને એ જ તમે ઈચ્છી રહ્યા છો, તમે નહીં, આખું જગત એ જ ઈચ્છે છે. ભગવાન શું કહે છે, મનુષ્ય, સર્વ મનુષ્ય પણ વિવેક બુદ્ધિ નથી, અને વિવેક બુદ્ધિના અભાવને કારણે એ લોકો શું માની રહ્યા છે, અમે જે બધું કર, અમે તો બધું બરાબર જ કરીએ. હું હંમેશા બધાને કહું, જે એમ કે હું બધું બરાબર જ કરું, ક્યારેય એને છેડવાનો નહીં. એની ગુજરાતી ભાષામાં શું કહેવાય, એને છેડવાનું. એ જે કરતું ને એને કરવા દેવું. આજના છોકરાઓને પણ તમે જુઓ, કોઈ લક્ષ્ય છે એ લોકોની પાસે, કોઈ લક્ષ્ય નહીં, કોઈ જવાબદારી, બિલકુલ બે જવાબદાર. બે કામ સોંપ્યો ને તો એ બગાડી ના આવે, એના કરતા આપણને એમ જાતે કરી લીધેલું સારું. આ જીવનનું લક્ષ્ય શું છે, જીવન શા માટે મળ્યું, મનુષ્ય જીવન શું છે, ધર્મ શું છે, ભક્તિ કંઈ જ નહીં. જો વિચાર, મા બાપે એવા જ છે, બાળકો પણ શું છે, એવું જ છે. વિચાર. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ બ્રહ્મ વિદ્યા છે એમ નહીં, મોક્ષ ધર્માણામ પરત્વાત. એનું લક્ષ્ય પર, એનું લક્ષ્ય શું છે, આ મોક્ષ છે. મૃત્યુ, દુઃખ. જો આ સમજો, જન્મ મૃત્યુ તો પછીની વાત છે, આ સમજો બરાબર. સામાન્ય રીતે મોક્ષની ચર્ચા કરતી વખતે શું કહેવામાં આવે કે આ જન્મ મૃત્યુમાંથી મુક્તિ મળે. જા સમજો, જન્મ મૃત્યુમાંથી મુક્તિ મળે કે નહીં મળે એ તો પછી મર્યા પછી જ ખબર પડે, આ સમજો. પણ વેદાંત શું કહે છે, અહીંયા અને અત્યારે, ઈહ, ઈહ એટલે અહીંયા અને અત્યારે. અત્યારે આપણે શું ઈચ્છીએ છીએ, દુઃખમાંથી છૂટવું છે, મૃત્યુમાંથી છૂટવું છે. એટલે અત્યારે તમે જે ઈચ્છો છો, જો આ સમજો, જો તમારે દુઃખમાંથી છૂટવું છે, જો તમારે મૃત્યુથી છૂટવું છે, તો મર્યા પછી મૃત્યુથી છૂટવાનું નથી, આ સમજો. મર્યા પછી દુઃખથી છૂટવાનું નથી, મર્યા પછી અજ્ઞાનથી છૂટવાનું નથી, આ સમજો. જે કરવાનું છે શું છે, અહીંયા અને અત્યારે જ છે. મર્યા પછી શું છે તો પછીની વાત છે. જો આ સમજો. એટલે મુક્તિ પણ બે પ્રકારની હોય. વેદાંત કઈ મુક્તિ વાત કરે છે, સદ્યો મુક્તિ. સદ્યો એટલે અહીંયા અત્યારે, અહીંની ચર્ચા કરીએ, અત્યારની ચર્ચા કરો તમે. અહીંયા જ તમે મોક્ષ ઈચ્છી રહ્યા છો અને શાસ્ત્ર કહે છે મોક્ષ શક્ય છે. જો આ સમજો, મર્યા પછી નહીં, શિવલોકને અક્ષરધામમાં શિવધામમાં ગયા પછી નહીં. શું કે છે, ઇહૈવ તર્જિત સર્ગ. ભગવાન શું કે છે, અહીંયા જ આ જન્મ મૃત્યુના શું કરી જાય છે, એ પાર કરી જાય. ઇહૈવ, અહીંયા જ છે. અહીંયા ને અત્યારે જો શક્ય હોય તો બુદ્ધિશાળી મનુષ્ય એ છે કે અહીંયા ને અત્યારે જ હિસાબ ચૂકતો કરી દેવાનો. પણ બધા મહાત્માઓ પણ શું કહે છે, આમ કરો ને આમ થશે ને આમ કરજો ને પેલો શિવધામમાં જવાનો ને શિવલોક. અલે પણ શિવલોક ને શિવધામ ને અક્ષરધામ બોલો કોણે જોયું? જો વિચાર, આ બધા જે છે ને કર્મ કહીએ, જ્યાં સાંભળજો કે શિવલોક કહીએ ને વૈકુંઠ લોક કહીએ ને, આ બધા ફિક્સ ડિપોઝિટ કહેવાય. આ બધું શું કહેવાય, ફિક્સ ડિપોઝિટ. એટલે 5 લાખ 6 વર્ષ માટે મૂકી દીધા. એનો અર્થ શું થયો, 6 વર્ષ સુધી તમે એને પકડી શકો જ નહીં. એમ અહીંયા તમે પુણ્ય કર્યું, પણ એ પુણ્ય તમને ક્યારે ફળ આપશે નક્કી છે, કઈ ખબર નથી. એ બધી ફિક્સ ડિપોઝિટ છે. વેદાંત શું છે, રોકડી છે. વેદાંત શું છે, રોકડું છે. જો વિચાર, અહીંયા ને અત્યારે જ છે મોક્ષ, અને અહીંયા ને અત્યારે જો મોક્ષ નહીં મેળવ્યો
તો પછી તો મોક્ષની કોઈ શક્યતા છે જ નહીં. કેમ? કારણ કે મનુષ્ય શરીરમાં મોક્ષની શક્યતા છે. એકવાર મનુષ્ય શરીર છૂટ્યું પછી તો મોક્ષની શું છે? કોઈ શક્યતા છે જ નહીં. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે આ બ્રહ્મ વિદ્યા પણ શું છે? મોક્ષ પરત્વાત. એ તમને ક્યાં લઈ જાય છે? મોક્ષ પ્રાપ્તિ. આગળ આપણે કાલે જોઈશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.